આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાનું કારણ ફક્ત ને ફક્ત અમારા ખાટકી કસાઈ સમાજ ઉપર દર વખતે કહેવાતા જીવદયા પ્રેમીઓ અવારનવાર અમારા સમાજ ઉપર હેરાનગતિ કરે છે। રાજકોટનો ઇતિહાસ ગવાહ છે કે રાજકોટના અંદર કોઈ દિવસ ગૌ હત્યા થઈ નથી। 94 દેવોના દેવતાને અમે પણ માની છીએ। જ્યારે પણ કોઈ કૂતરું કરે તો વાસણા દાદાની માનતા અમારો સમાજ પણ કરે છે। આ રીતે 94 દેવોના દેવતાને અમે પણ માનીએ છીએ। ગૌ હત્યા કોઈ થતી નથી। છેલ્લા 5 વર્ષમાંથી બિલાડીની ટોપની જેમ નીકળી પડતા જીવદયા પ્રેમીઓ નીકળી પડ્યા છે કે જે તોડ કરવાનું છે। આજે તમે એને પૈસા આપો તો એ પેટ્રોલિંગ કરીને ખાટકીવાળા સુધી મૂકવા આવ્યો, ન દો તો છરી મારી દે, ન દો તો અત્યારે હમણાં પંચનાથ પાસેથી રિક્ષા હાતરી અને એનો પગ ભાંગી નાખ્યો। 3 લાખ રૂપિયાનો ખર્ચો છે। ગરીબ માણસો છે। અમારી ખાટકીને કસાઈ કોમ જે છે એ ટકને લેવીને ટકનું ખાવાવાળી કોમ છે। અમે કોઈ માલે તુજાર કોમ છે નહીં, પણ જે આ જીવદયાના નામ ઉપર અમારા સમાજને એટલો બધું હેરાન કરે છે। આજે તમે ખાટકીવાડના અંદર અમારા કેમેરામાં પણ છે, તમે ત્યાં આવીને જોઈ શકો છો। હવે આ કોમ્પ્યુટર યુગમાં કોઈની તાકાત નથી કોઈ કોઈનું છુપાવી શકે। એટલે કોમ્પ્યુટર યુગના અંદર આપ પણ મીડિયાના મારફત એ વસ્તુ કહેવા માગું છું કે અમારા સમાજમાં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી, પહેલી વાત। અને બીજી વાત એ છે કે જ્યારે પણ આ લોકો પકડે એટલે ત્યારે અમારા સમાજના લોકોને હેરાનગતિ કરે। અમારા સમાજના લોકોને એમ કહે કે ભાઈ જો તમારું હમણાં એફએસએલમાં મોકલશું ને એટલે એના અંદર ગાયોનું કે એનું ઓલું ગૌમસ છાંટી દે ને તો એ એનો ગૌમસ દેખાડે, જે હોય ખરેખર પાડાનું પણ દેખાડે એફએસએલના અંદર આવો। એટલે અમારો સમાજ એટલો બધો ભયભીત છે। અમે રેલી દ્વારા પણ પોલીસને નામદાર પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને કીધું કે અમારા સમાજ ઉપર અત્યાચાર થઈ છે, જુલમો થાય છે। આટલા વર્ષોથી કોઈ દિવસ નહોતી થયા। આજે જીવદયા પ્રેમીની અંદર વાત કરી તો સુમતીભાઈ શાહ અને જયંતિભાઈ શાહ જે ભીષ્મ પિતા કહેવાય છે, જે જીવદયા પ્રેમીના કોઈ દિવસ ન થયું અને આ અત્યારે ક્યાંથી જાગ્યા ભાઈ? આજ મારા ફાધર આ જીવન કોંગ્રેસ આમાં અમારા સમાજની અંદર સેવા કરી ગની બાપુએ, કોઈ દિવસ દાગ નથી લાગ્યો। અમને પોતાને શરમ થઈ છે કે આવી વસ્તુઓ જે છે એ આપની સમક્ષ અમારે ભેગું કરીને મીડિયાને ઉજાગર, કેમ કે મીડિયા જે એક માધ્યમ છે જેનાથી લોકોને ખબર પડે કે રાજકોટ એક અમન અને શાંતિ અને ભાઈચારાનો પ્રતીક છે। અમે દરેક તહેવારોને હળીમળીને રાજકોટમાં સાથે ઉજવી છીએ। હું દરેક તહેવારોમાં અંદર, દરેક રથયાત્રાઓનું, દરેક વસ્તુના અંદર માતાજીના નોરતા હોય, ગણેશ ઉત્સવ હોય, તમામના અંદર ભાગ લઈ છીએ। એટલે અને હમણાં જ અમે ગેબન સાપીની દરગાહે પણ બધાય કોમી એકતા અને ભાઈચારાનો પ્રોગ્રામ હતો, એના અંદર પણ બધા સાથે રહી। એટલે રાજકોટ એક કોમી એકતા અને ભાઈચારાનું મિસાલ છે। રાજકોટ હંમેશા રાજકોટ કોમી એકતામાં છે ને પૂરું વિશ્વ નહીં, પૂરું હિન્દુસ્તાન એનો દાખલો લે છે કે જો કોમી એકતા જોવી હોય તો રાજકોટમાં જાઓ। અહીંયા માતાજીના ગરબામાં છોકરીઓ પણ સાથે ગરબા લેતી હોય છે, એ આજની તારીખમાં લે છે। અને અમે એક જ વસ્તુનું અમારી ન્યાયને માંગણીને આપ સામે બધાને ભેગા કર્યા છે કે આ જીવદયાના ખોટા જીવદયા પ્રેમીઓને તમે ખુલ્લા પાડો। આજે તમારી પાસે ઓડિયો ક્લિપ પર ફરી રહી છે કે એણે 13 લાખ રૂપિયા જેવી તોડ કરી લીધો અને અમારા ભાઈ જે છે ને એ સાવ એમ બી ગયા છે, કેવી રીતે કરવું, શું કરવું, ક્યાં જવું એ પોતાને કાંઈ માર્ગ ન સૂઝ્યો, એના કારણે એની પાસેથી 13 લાખ રૂપિયા લીધો। 13 લાખ રૂપિયાને એવી રીતે આપ્યો છે કે જેની સીમા નહીં। આમની પાસે લીધા, ઓની પાસે લીધા, ઘર ગીરવે મૂક્યું, એવડી મોટી રકમ એની પાસે હોય નહીં, પણ છતાં શું છે ભાઈ, કોમનો માણા હોય એટલે બધાને ભાઈ ચાલો ફૂલ લઈને ફૂલની પાકડી બધાય દઈ અને એને 13 લાખ રૂપિયા આપ્યા। પછી અમને ખબર પડી કે ભાઈ આ રીતની, અને હું પટેલ તરીકે એક જ વસ્તુ કહેવા માગું છું કે ભાઈ આના અંદરથી અમારા સમાજને તમે મુક્ત કરાવો અને રાજકોટમાં કોમી એકતા ભાઈચારો બરકરાર રહીએ। આ ગાયના નામે કોઈ ખોટી ઓલી ન કરે એવી તમામ રાજકોટની જાહેર જનતાને વિનંતી કરું।